राम राम जय माताजी बधाने આપણે જે હે જાંબે કપામાં દવા છાંટવાની આપણે પાણીની ડોલું ફરી ફરીને કપા ભરી દેવાનો ને ઘડી ઢોરાને નીંદ નાખવાનું એવું કામ કરવાનું હોય દવા આપણે છાંટવાની નથી દવા છાંટવાવાળા દવા છાંટશે ને આ થોડુંક વરસાદનું મોરું છે એટલે દવા છાંટવાનું ચાલુ કરવાનું હોય નકર તો આદી ઉદી દવા નથી છાંટી એટલે તો આપણે ધોઈ મસાલો લઈને આંબે પોગી ગયા હે બાપાને ઓટે राम राम जय माताजी केम छो बधाय मजामां ओલું બંધ કર્યું અને આજ આપણે દવા છાંટવી હે પહેલી વાર કપામાં જે એકવાર છાંટી જ નથી લાવીને કેદુની મેલી પણ એકવાર છાંટી જ નથી કાં તો વરસાદ નડે ને કાં તો છાંટે એવું બધું હોય પવન હોય એટલે પછી આજ છાંટવી છે એક બે ને ત્રણ જાતની દવા લાવીને મેલી છે હવે કેવી હોય ને શું હોય તો કાંઈ ખબર છે નહીં 30 નાખવાની છે આ 50 નાખવાની છે ને આ 40 નાખવાની 30 40 50 એટલે બધી થઈને કેટલી થાય 50 ને 40 ને એવું નાખવાની એક પંપે મને એમ કે લગભગ 100 રૂપિયાનો એક પંપ પડતો હોય 150 નો એકાદ વાર છાંટી પછી છાંટશું ને દવા આપણે બહુ છાંટતા છે નહીં પણ આ એક દવાની થોડીક બીક લાગે મોઢું બરે આમ અંદર છે એવી બાકી નામ તો બીજું છે બીજી એક દવા આવતી હતી ને એના જે ના એવી નથી લાગતી પ્રાઇસ બીજી આવે નકર તો ઓમાં પ્રાઇસ જ અલગ આવે એટલે છાંટવાની હેત કીધું આજ કાલ છાંટવી પણ કાલે વરસાદની થોડીક બીક હતી કીધું આવશે કાલ ખાલું જીવું આજે સવારમાં ખાલું હતું એટલે છાંટવાનું ચાલુ કરવું છે હવે છાંટા ન આવી જાય તો આપણું કામ સફળ થાય જો સાંટા ફેરી આવી જાય તો ક્યાંય ગયા તા ક્યાંય નહીં એવું થાય ખેડૂતને તો આવું હાલતું જ હોય કારણ કે ખર્ચો કરી અને ઉપજ ન આવે એટલે અહીંયા ને ખાડા બાર આમ તબીને ખાડા બાર નહીં કરવા જાય ને વળી પાછું કાંઈક હાથમાં કાંઠો આવે જ નહીં એટલે પાછા અંદર એવું ને વાવાઝોડું આવે વરસાદ આવે ગમે તે તોફાન આવે એટલે પાછા હતા અહીંયા ને ગતો ખાડમાં એવું ખેડૂત બધી આવું હોય ચાલો તે હવે દવા તો નાખી દઉં પેલા આવડી આ નાખજો 30 વાળી 30 માપ લખેલું રહ્યું આમાં માપ છે 30 એટલી નાખી દઉં અને ઢાંકણું મેલી દઈ ઢાંકણું દઈને હવે 40 વાળી નાખી દઉં તો આમાં તો હેક માપ આ 35 નું જ છે આ નાખી દઈશ આમાં 40 લખેલું હોય ને એટલી નાખી દઈશ આમાં જો કાઢી છે ને દહીં મલાઈ તો આપણે કેટલી ઓલા અડધું પવાલી ભરી હતી નાખે તો હાલે નહીં મલાઈ છે મલાઈ જેવી દવા હા ચાલે રગડા જેવી છે ને અસલ મલાઈ જ જોઈ લ્યો દૂધની આમાં હોય એવી ખરી મને તો એવી જ લાગે આમાં 50 લખેલી છે દેખાય ઝાંખી આમાં એવી જ લાગે ધોરી થોડીક પાણી જેવું કે કમ્પ્લીટ હવે ભરી પાણી નાખી દેવાનું અંજુ ડોલ ભરીને દેતો તાર પપ્પા નડતી હા પાણી ભર લે આપણે આખે પાણી ફ્રોઝનને નળી લાંબી કરીને બકડી ભર લે ને અહીંયા હને પાંપ ઉપાડવા હરખો આવે કા મલાઈ નથી દવા હે મલાઈ પીવી હે થોડી હે મલાઈ હે ના પીવું અંજી અમારામથી દૂધ નથી ખાતી હા દવા મલાઈ ખાઈ જાય દીકરી બા વૈયા જાય દૂધ પીતા થઈ જાય કપાની કડ થઈ જાય મોટ જબરી પણ કપા કઈ મજા દવા નથી દેખાડતા ખાતર ખાલી સાંટ્યું કા બે ખેલ બહુ નો થાય કાંઈ નક્કી નહીં કા બહુ ખર્ચા જ ન કરાય ખેતી બહુ ખર્ચા કરીને પાછો
હાથમાં આ મોઢે આવેલો કોરિયો જાય એવું થાય એટલે માપે માપે કરતા કરાય. સાઈડમાં બીજો કંઈક ધંધો રખાય, નકર ખેતી કરીને નકરી ખેતી ઉપર રહીને તો કાંઈ ના વરે એવું કાંઈ નક્કી ન રહીએ. મરસાના તૂટે હા, વેચાઈ જાય તો એનો મેર પડે. તો ખાતા પૂરતી થોડીક જમીન હોય કા વિચારીને ખેતી કરવી ગમે એને. અમારે એકને નહીં, હું બધા ખેડૂતને કહું કે ખેતી કરતા હોય ને તો સાઈડમાં ગમે એ નાનો હું હોય ધંધો રાખજો, નકર ખાલી ખેતી કરીને તો કાંઈ નક્કી ન રહે. ક્યારેક ઉપજ આવે ને ક્યારેક ન આવે ને, વધે ન વધે ને, એટલે ખેડૂત વધે એવું થાય. એટલે એને વિચારીને ધંધો કર્યા જેવું છે. આખી બંધ કરીને ધંધો ન કરો. છાંટવાનું ચાલુ કર્યું છે. પવન ના એટલે થોડીક દવા છાંટવાની મજા આવશે. પવન હોય ને તો ઉડી બહુ જાય દવા. હાલો દવા છાંટવા. મનો છાંટવા એક છાંટીને પછી છે હજી ખડની છાંટવાની સવારે ખડ ઉગી ગયું ઝીણું હતી નકરું. આવી દવા છાંટતું જવાનું છે. બોલબાદ થોડુંક પાણી ભરતા એટલે થોડોક ગાદો થશે. બીજે તો ક્યાંય ગાદો હે નહીં, આમ રેત્યાન જેવું એટલે થોડુંક લીલું પડશે. જાવ પગ થોડા ગુતે ને હવે આ એક ક્લાસ મજાનો આપણે કપાસ થઈ ગયો છે. પહેલાં ઊંચો નીચો હતો પણ હવે સરખો ક્યાંક થોડોક અમથો સહેજ ઓલા કારણે જરીક અમથો નીચો લાગે છે. અડો આપણે કપાસ થઈ ગયો છે. વેગમાં થાય છે. જો આમાં ફૂલડા નકરા આવી ગયા છે. ફાલ આવી ગયો પણ હજી હે ને ફાલમાં એવું છે થોડુંક મોટો થાય ને ફાલ આવે ને તો સારું. નકર નનકા સોડો હોય ને ફાલ આવી જાય પછી એમાં કાંઈ જાજુ થાય નહીં માલ. જેવા મોટા મોટા અહીંયા ડેરા થઈ ગયા. જોરિયા 2 ડેરા થઈ ગયા હે. આમ તો ઝીંઝીણા જ થઈ ગયા હો. મોટો કપાસ થઈ ગયા. મને કે તું દવા છાંટે આમથી આ બહુ જ છાંટી નથી ને તો શરદી થઈ જાય છે. હું ને માથું ચડી જાય. હું માથામાં દવા ઉડી ના આવે. કેમ નાકે મોટો નાકે કેમ હાથ રાખો? નાકે મોઢું એટલે રાખવું દવા બેહીલ હવે ક્યારેક તો બોલાય જાય એમાં. એમ શું કયો એ તો મને પડી. હા મારે ખબર હે ક્યારેક ભૂલાઈ જાય. પે ભલે ને તમને પડી હોય. ભૂલકણા માણા ના આવું થાય તો ક્યારેક ભૂલી જાય. ઓલું લઈ આવું હે મોટરસાઇકલ નો ઓલો ટોપો પહેરવાનો. એમાં મજા ન આવે તો કપાણી તો લઈ આવું ઈશે અહીંયા એકાદ ભાઈ. મુંજારો હેલ્મેટ કેવાય ને. ચશ્મા પહેરવા હે નહીં. પવન એમાં જ સડી ગયો થોડો. જવા વાદળા થોડા થઈ ગયા હે. દી સુરત દાદામાં ચોખ્ખા નથી દેખાતા. વાદળા આડામાં આવી જાય છે. થોડુંક મોરું છે. સાંજ પીડે જો વરસાદ આવી ન જાય તો એમાં એવું છે 2-3 કલાક વરસાદ ન આવે ને તો દવા ગણ કરે ને ગણ કરે નહીં. ને આપણે હવે જવાનું ઘરે. જો ઢોરા આટા ફરીને નાખવાનું બાકી છે. નાખી આવીને વળી પાછા અહીં આવશું. એવું આપણે ધક્કા કરવાના ચાલુ રાખવાનું છે. દવા થોડીક છાંટવાની હજી નથી. આપણે નીણ વાટવાની નીણ વાટી તને પૂરા ને ઢોરા પાયાના જીહોડા શાક બનાવવાનું છે. દવા છાંટી લે ને ત્યાં શાક બાક બનાવી વળી પૂરા કરી લે. 11:30 વાગી ગયા હે. ભેંસું પાય નીણ પાછી નાખી. અહીંયા ગોપીને હોય બાંધી હતી. અહીંયાથી જોડી આવી પાછા અહીં બાંધી દીધી ને એટલે અમે બાંધી દીધી લીમડે. ગોપીને થોડીક નીંદ નાખી. કેરુની શરત હતી ને એટલે ઓછી નીંદ નાખી. ને આને હા ને બાંધ્યા નીંદ નાખવા થાય ત્રણને. આમાં જો માસડા સુકાઈ ગયા. હાવ પોરું તો હોય ને કંઈક બર્તને હુકલ છે પણ અત્યારે ખેરાય એવું નહીં. હે ને કાંટા પડે ભેંસું બે એવું પછી જો વાદળા થઈ ગયા છે. વરસાદ આવે એવા દે નથી દેખાણો. આમ
ચેરક ક્યારેક આમ ઝાખા જેવું થોડું થોડું દેખાય એવું લાગે. આ બાજુ 2 પૂરા ઈ પીડ્યા ને 3 આમ મૂકી દીધા છે. એટલે હાન સુધી હવે નેની ઉપાધિ છે ને આપણે. 1 જેવો ટાઈમ થયો ને દવા બધી કમ્પ્લીટ છાંટાઈ જાય. કીધું નહીં ને ઘડીક તો આમ તો ઘડીક તો બીકે લાગે મને છાંટા જેવા તે આવ્યા હતા બરાબર. તો કીધું પાણી ન ફેરવે સારું કીધું મહેનત માટે. પણ વળી રહી ગયા જેવા તે કોક છાંટા પીળા બહુ કંઈ નતા આવ્યા. અને અત્યારે છાંટી કે છાંટી વળી થોડી ખાર રહી જાય બપોર પછી છાંટવાનું આ વરસાદ આવી જાય એવું છે એટલે અધરી છે રી. કીધું એકારે છાંટી વાળી થોડીક આમ કેદોની આવી મહેનત નથી કરી થોડીક તકલીફ પડી પણ તો એ પૂરું પાડી. હાલ દેન છે બપોરા કરવા, હાલ બપોરા કરવા એ છોડી લુગડા હાકેલે હે. હાલો બપોરામાં શું બનાવીશ? શું બનાવ્યું? તમને ભાવે સોડાનું શાક. જોવાનું લાગે રોટલી. મને ઘીસોડાનું બહુ ભાવે. કે સાંધી દુખે હે પેલો વાર હમણાં નથી ખાવું એટલે સાંધી જલ્દી મટી જાય. ગેસનો પેલો વાર બહુ ખાય. ઘીસોડા કાઢા ને નડે નહીં. બધું શાક કાઢું જ હોય ઘીસોડા હારા. મારે પેલા ગુવાર મટી જીવડાનું ખાવું. માથું વરાવે નાયા હતા ને તે માથું વરાવે. હમણાં આવે હાલો કઈ બપોરો કરવા. બા એ હાલો હા પતાય ને હાલો બપોરો હે. હાલો ભૂખે લાગી અને ટાઈમ એ થઈ ગયો કરી લઈ બપોરા કરવા તો આવી જાય. રામ રામ ને જય માતાજી. તો જા હું નીચે વી આવી હા ને લુગડા જા બદલાઈ લીધા. અને મારા મમ્મીની તો ગયા હતા જાહેર વાટે વી આવ્યા હે ને હવે અહીંયા જો કંઈક કાપે હે હું હોય સી ખબર. હાલ આપણે ભાઈ હાયલા જાય ને એ જો કૂતરા હુઈ ગયા સમજો. મંગું હે એના સાંગું હે એના બધે હુતા હે. રોડના વલકા હે કેટલાય કૂતરા આવે ને તે ઘડીક થઈને જાય પાછા આવી આવે. ઘડી કહે રે પાછા આવી આવે. હાલો આપણે હેલા જઈએ શું કાપે તો એ જો કઈ કાપે હેક. મોહન કાકા જો તરબૂચ કાપી નાખ્યું. વાહ વાહ મોહન વાહ સારું તરબૂચ નીકળ્યું. ઓના જેવું નથી નીકળ્યું. થોડુંક બહુ પાછું જેવું. આમ શું કહેવાય દેવાનું છે? આમ શું કહેવાય? હે તરબૂચ તાર ખાવું હે? તરબૂચ તો ખાવા. હાલો તરબૂચ ખાવા. ઘરની વાડીના તરબૂચ ઘરની વાડીનો કપ્પામાં કપામ નહીં તરબૂચના વેલા. કપ્પામાં ઝામાં તરબૂચનો વેલો હતો. એમાં 4-5 તરબૂચ ગયા હતા. 2-3 એટલે 2-3 વાયા નહીં, નતા 4 પેલી એની મેળે ખાતા મોઈ ગયા હોય ને એ ત્યાં 100 હતા. નકરા બી વાળું દેવા. કેવું હે દેનસી ખા જોઈ. નકરા બી વાળું ખા તો કેવું હે? ખાઈ લેજો. બી હોતે ને ખવાય. કેવું હે? એ આ ભાઈ તમને સારી છે. મીઠું હે? નહીં હેલો. તમે શાકો ખરાબ મીઠું થઈ ગયું. લે મને છે ઉડાડે છે. હા મીઠા નાખજે. એ તો મીઠું થોડું હે તો અહીંયા હાલે. મીઠું કાંદે છે. હું નીચે રાખ ને બાર ખાટલામાં ફસે એડી ચડતી. મીઠું આલે અંજી બાંધ દેતી. હાલો બા. સાચો તરબૂચ ખાઈ આ ફુલારવા મહિના. ભૂખ લાગી હે તરબૂચ ખાઈ ગયો. તમો મોને કાલ ફેટવું.
ફરી કાઢું બરફ જેવું મેરા કેવું હોય ઓલી કટકી કરીને પછી બરફ ઉપર નાખી હા મેરામાં આપણને તરબૂચ ખાવું એમાં હા મરચું ક્યાં થાય શાકામાં ખાતા મરચું હતું ને તો હવે ભેંસું ખવડાવે સાયલોત્રા ખવડાવે લે ઓય ઉસી કરો એને પેલા દેવાનું આંગળી ઉસી કરો ઓય આંગળી ઉસી કરો હાલો લખાઈ જાય બધાને એક એક દે પગલાને ખરાવ પગલાને બધાય આજ પગલો એ બગા આમ જો ખાઈ હેજો હાલો જાય ગરી જા અલે લે અજાટ જ ફરે બધા ખવડાવે આ દેવનસી આજ તો જો આપણે 4 જણા થઈને આખી એક ભેંસ ને 4 જણા દોવે છે જો જોઈ લ્યો હે ને આઈન બાદ નું માણા તો બહુ ખારું લાગે છે એ માખી ઉડાડવાની એ માઈકી ઉડાડવાની આ તો મારી નાખે માઈકી મરી જાય પછી કાલ ભેંસા કોણ આવે એ ખીચમાં આ હામણી વિખે મારે ફેરવાય છે આમ કરાય કેમ ફેરવાય હેઠે બેસી જા બે બાજુ જો એન બાજુ અંજી ઉડાડે માખી ઠે ચાર જણા તો ગયો ને ક્યારેક એક જ હોય કોઈ નો આવે હા તે ઉડાડવા મન જો નહીં આમ 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 કરાય એમ છે જોતા શીખવું હે જો ખોર ભરી દીધો આખું બકડીયું ભરીને ખાઈતા રાખે દોઈ નાખે ખાલી પાટો જ મારશે નો મારે આખી ડોલ ભરાઈ ગયું દોલા એવું હે બે ટાઈમ દોવા દેતી હતી ને હવે એક ટાઈમ દોવા દી એટલે દૂધ કાઢે ને બીજે પાછી આવશે હોય કાંઈ વાંધો નહીં ચાલ પગ તો લે તે આ બે કેમ સાઈડ માં આવી આવ્યું ઘડીક બાસ લે લે જા